નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। तो मित्रों आजना प्रथम समाचारों विषय बात करिए तो पीएम आवास योजना अंतर्गत मळशे हवे मित्रों 2.5 लाख रूपिया सुधीनी सहाय। हाँ मित्रों, जो तमारू घरनु घर हवे तमे बनावा मांगता होय तो पीएम आवास योजना अंतर्गत तमने मित्रों 2.5 लाख रूपिया सुधीनी सहाय छे ते मित्रों मळवा पात्र छे। तो खास करीने मित्रों आ सहाय गामडाओमां मळशे के मित्रों शहेरी विस्तारोमां मळशे जाणी लेजो। देशना लाखों लोको हजू पण मित्रों पोतानुं घरनुं सपनुं पण साकार करवानुं इच्छे छे। आવું વિશેષ કરીને ગરીબ અને નબળા વર્ગના પરિવારો માટે સરકાર તરફથી એક મોટી રાહત આપવામાં આવી છે। તો ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના અંતર્ગત નવું તબક્કું શરૂ કર્યું છે, જેમાં હવે પાકું ઘર બનાવવા માટે 2,50,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય છે તે મિત્રો મળવાની છે। તો ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને અર્બનના બીજા તબક્કા અંતર્ગત અગાઉ મિત્રો મળતી 1,50,000 રૂપિયાની સબસિડી હવે વધારીને 2,50,000 કરવામાં આવી છે। તો તમને મિત્રો જણાવી દે કે આ જે પણ 2,50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો શહેરી વિસ્તારોમાં મળવાની છે। મિત્રો પીએમ આવાસ યોજના હેઠળ જો તમે અરજી કરવા માંગતા હોય તો આ દસ્તાવેજો તમારી પાસે જરૂરી છે, જેમાં ખાસ કરીને મિત્રો આધાર કાર્ડ છે, જમીનના દસ્તાવેજો છે, અથવા તો મિત્રો લીજ અથવા તો મિલકતનું પ્રમાણપત્ર છે, આવકનું પ્રમાણપત્ર, 3 લાખથી ઓછી આવક દર્શાવતું તો સ્વ ઘોષણા પત્ર કે પરિવારના કોઈ પણ સભ્યના નામે પાકું ઘર નથી, મ્યુનિસિપલ વિસ્તારમાં રહેઠાણનું પ્રમાણપત્ર। હવે મિત્રો આમાં અરજી કેવી રીતે કરવાની રહેશે અને અરજી મિત્રો ક્યાં કરવાની રહેશે તેમની વાત કરી દઈએ। તો જો તમે આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો નીચે મુજબના પગલા ભરવાના રહેશે। એટલે કે મિત્રો જો તમારે અરજી કરવાની રહેશે તો સૌ પ્રથમ મિત્રો તમારા વિસ્તારની મ્યુનિસિપલ ઓફિસ અથવા તો શહેર વિકાસ વિભાગનો संपर्क करवानो रहेशे। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ઉપર મફત અનાજની સાથે 8 લાભો મળશે। તો સરકારે મિત્રો નિયમોમાં કર્યો મોટો ફેરફાર। મિત્રો ખાસ કરીને હવે રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચારો આવ્યા છે। હવેથી રેશન કાર્ડ પર 8 ફાયદા મળવાના છે। ક્યાં ક્યાં ફાયદા મળવાના છે તે મિત્રો તમે જાણી લેજો, જેમાં મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે ભારતમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ પણ ચલાવવામાં આવે છે। જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવે છે, પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ એટલે કે મિત્રો રેશન કાર્ડ છે। જેમાં મિત્રો હવે આપણે લાભની વાત કરી દઈએ તો તેમાં મિત્રો જૂન 2025 થી બધા એપીએલ અને બીપીએલ પીળા ગુલાબી રેશન કાર્ડ પર 8 નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે। રેશન કાર્ડ ધારકોને 1 જૂન 2025 થી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે। તમને મિત્રો જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયાની સહાય છે તે મિત્રો હવે રેશન કાર્ડની ઉપર મળવાની છે। તો સાથે જ મિત્રો દેશના અન્ય રાજ્યોની જેમ હવે ઉત્તર પ્રદેશમાં પણ 3 મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે। સરકારે મિત્રો તારીખો બદલીને 25 મે થી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે। ત્યાર પછીના મિત્રો ફેરફારની વાત કરી દઈએ અને નિયમની વાત કરી દઈએ તો 1 જૂન બાદ રેશન કાર્ડ ઉપર રેશન લેવાથી 9 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે। આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તો તેમને પણ ફિંગરપ્રિન્ટ અને ઓટીપી દ્વારા રેશન મળી શકે છે। ત્યાર પછી મિત્રો રેશન કાર્ડ ધારકોને હવે વન નેશન વન રેશન કાર્ડની સુવિધા મળવાની છે। આ સુવિધા સાથે મિત્રો પ્રવાસી છે, મજૂરો છે, દેશના કોઈ પણ ભાગમાં તેમના કાર્ડથી મિત્રો રેશન મેળવી શકશે। હવે મિત્રો રેશન કાર્ડના આધારે 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો છે તે પણ મિત્રો રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે। આનાથી મિત્રો ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થશે। તો રેશન કાર્ડ ધારકોને વાર્ષિક 6 અને 8 સિલિન્ડર સુધીની સબસિડી સીધી તેમના બેંક એકાઉન્ટમાં મળવાની છે। તો ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને મિત્રો એક્સ્ટ્રા લાભો છે તે પણ આપવામાં આવશે। તો દેશના મિત્રો ઘણા રાજ્યોમાં સરકાર મહિલાઓને આર્થિક લાભ આપવા માટે યોજનાઓ ચલાવી રહી છે,
જેમાં મિત્રો 2000 થી લઈ 2500 રૂપિયા સુધીની રકમ મળી શકે છે, પરંતુ આનો લાભ તે મહિલાઓને મળશે જેમની પાસે મિત્રો રેશન કાર્ડ છે. મિત્રો તમને જણાવી દે કે આ 8 લાભો છે તે મિત્રો કયા રાજ્યની અંદર મળવાના છે. તો તમને મિત્રો જણાવી દે કે આ 8 લાભો છે તે ફક્ત ને ફક્ત મિત્રો મધ્યપ્રદેશની અંદર મળવાના છે. તો શું મિત્રો આ 8 લાભો છે તે ગુજરાતની અંદર મળવા જોઈએ કે નહીં? ગુજરાતની અંદર પણ મિત્રો રેશન કાર્ડ ધારકો છે તેમને મિત્રો મફત અનાજ સાથે 1000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી મિત્રો 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ. જાણો મિત્રો કયા કયા જિલ્લામાં વધશે મિત્રો ખતરો. મિત્રો ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ હવામાન વિભાગે 28 જૂન માટે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ચેતવણી આપી છે. સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે 28 તારીખ 29 તારીખ અને મિત્રો 30 સુધી ભારે વરસાદના એંધાણો આપ્યા છે. હવામાન વિભાગ મુજબ મિત્રો ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય બનતી જાય છે, જેના કારણે મિત્રો ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મોડી સાંજથી મિત્રો ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. તો તમને મિત્રો જણાવી દે કે રાજ્યના 4 જિલ્લાઓ જેવા કે મિત્રો કચ્છ, બનાસકાંઠા, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તંત્રએ મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા મિત્રો આવા નાગરિકોને આગોતરા પગલાં લેવા સૂચનાઓ આપી છે. માર્ગ અવરોધ, વીજળી ખોરવાઈ જવાની શક્યતા અને નદીઓમાં પાણીની મિત્રો સ્તર વધવાની પણ શક્યતાઓ રહેલી છે. જેથી કરીને મિત્રો તમારે વહેલી તકે એટલે કે મિત્રો તમારે દવણા અથવા તો કોઈ પણ એવી વસ્તુઓ લેવાની હોય તો વહેલી તકે કરાવી લેજો. હવામાન વિભાગે રાજકોટ, મોરબી, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ માટે પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પણ મિત્રો ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. તો ખાસ કરીને મિત્રો પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને નદીમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. હવે મિત્રો 29 અને 30 જૂન એટલે કે મિત્રો આજે અને આવતીકાલે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર હળવોથી લઈ અને ભારે વરસાદ રહી શકે છે તો તેમની વાત કરી દઈએ તો કચ્છ, અમરેલી, તાપી, નર્મદા સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ભારેથી લઈ અતિ ભારે વરસાદની આગાહી આજે કરવામાં આવી છે. તો 1 જુલાઈની વાત કરી દઈએ તો 1 જુલાઈના રોજ નવસારી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો 2 અને 3 જુલાઈ અંતર્ગત જે પણ મિત્રો ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, મહીસાગર, સાબરકાંઠા માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગુજરાતના કુલ મિત્રો 20 થી લઈ વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 1 જુલાઈ 2025 થી લાગુ થશે 5 મોટા ફેરફારો. તો ખાસ કરીને મિત્રો 1 જુલાઈ 2025 એટલે કે આવતા મહિનાથી દેશભરમાં ઘણા મોટા ફેરફારો થવાના છે. આમની સીધી અસર છે તે તમારા ખિસ્સા પર પડી શકે છે. આ ફેરફારો સામાન્ય માણસ સાથે સંબંધિત છે. આ ફેરફારોમાં પાન કાર્ડ, રેલવે ટિકિટ, એફડી અથવા તો લોન વ્યાજ દર, ક્રેડિટ કાર્ડ અને એલપીજી સિલિન્ડરનો સમાવેશ થાય છે. તો રેલવે ટિકિટ પણ મોંઘી થઈ શકે છે. રેલવે તરફથી મિત્રો સામાન્ય માણસોને મોટો ઝટકો લાગી શકે છે. તો રેલવે વિભાગે મિત્રો નોન એસી અને એસી બંને વર્ગોના ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રેલવે મિત્રો 1 જુલાઈ થી સ્લીપર થી મિત્રો એસી ક્લાસ કોચ સુધીના મિત્રો ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. નોન એસી નો 1 પૈસા અને એસી ક્લાસના 2 પૈસા વધારવામાં આવ્યા છે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો મિત્રો 1 જુલાઈ થી પાન કાર્ડમાં પણ મોટો બદલાવ જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર હવે પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બનશે. બીજી તરફ જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમે 31 ડિસેમ્બર 2000 સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. ત્યાર પછીના મિત્રો ફેરફારની વાત કરી દઈએ તો આઈસીઆઈસીઆઈ એટીએમ માંથી રોકડ ઉપાડવી હવેથી મિત્રો મોંઘી થશે. જો તમે રોકડ ઉપાડવા માટે આઈસીઆઈસીઆઈ એટીએમ મશીનનો ઉપયોગ કરો છો તો હવે તમને તે મોંઘું પડી શકે છે. 1 જુલાઈથી જો તમે મિત્રો આઈસીઆઈસીઆઈ એટીએમ માંથી મર્યાદાથી વધુ રોકડ ઉપાડવામાં આવે છે તો તમારે મિત્રો પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયાનો ચાર્જ છે તે મિત્રો ચૂકવવો પડશે. ત્યાર પછીના મિત્રો ફેરફારની વાત કરી દઈએ તો મિત્રો જો તમે એચડીએફસી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો હવે તેમનો ઉપયોગ તમને મોંઘો પડશે. જો મિત્રો તમે એચડીએફસી ક્રેડિટ કાર્ડ દ્વારા મિત્રો ચૂકવણી પેટીએમ, ફોન પે વગેરે જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા મિત્રો કરવામાં
કરવામાં આવે તો મિત્રો 1% ચાર્જ ચૂકવવો પડશે. આ સાથે તમારે મિત્રો યુટિલિટી બિલ ચૂકવણી કરવા માટે વધારાની ફી ચૂકવવી પડશે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો મિત્રો દર મહિનાની 1 તારીખે ગેસ એજન્સી કંપની LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરી શકે છે. આમાં ઘરેલું અને વાણિજ્યક સિલિન્ડરનો સમાવેશ થાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર દેવા માફીની માંગણી વારંવાર. મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો હાલ અત્યારે દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારેની રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા રહેલું છે. આમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે જ્યારે મિત્રો સરકારે 20 થી લઈ 25 એવા કે ઉદ્યોગપતિના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તો મિત્રો ખેડૂતોના કેમ નહીં? ખેડૂતોનું પણ મિત્રો દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી છે તે મિત્રો વારંવાર કરવામાં આવી છે. જ્યારે હવે મિત્રો જોવાનું એ રહ્યું કે આ વર્ષે પણ મિત્રો રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો શું મિત્રો મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે કે નહીં? શું મિત્રો મોદી સરકાર ખેડૂતોના દેવા માફ કરશે? તે મિત્રો હવે આગામી સમયની અંદર જોવાનું રહેશે. અગાઉ મિત્રો જે પણ તેલંગાણાની અંદર અને ઝારખંડની અંદર મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે તે મિત્રો માફ કરવામાં આવ્યા છે. તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જનધન ખાતામાં મળશે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય. જો તમારી પાસે પણ મિત્રો જનધનનું ખાતું છે તો તમને મિત્રો જનધન યોજના હેઠળ 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો મળવાનો છે. PM જનધન યોજનાને મિત્રો 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. 2014માં આ યોજના PM નરેન્દ્ર મોદી મિત્રો દેશના દરેક વર્ગને મિત્રો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ કરી હતી જેથી મિત્રો સરકારી યોજનાનો લાભ મિત્રો સીધો લોકો સુધી પહોંચી શકે. મિત્રો PM જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા આ ખાતું 0 બેલેન્સ ખાતું છે એટલે કે તેમાં મિત્રો મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી. પરંતુ શું તમે જાણો છો કે જનધન ખાતાની જેમ 0 બેલેન્સ વાળા અન્ય ખાતા પણ રહેલા છે જે મિત્રો SBI સહિત ઘણી બેંકોમાં ખોલાવી શકાય છે. તો તમને મિત્રો જણાવી દે કે જનધન યોજના હેઠળ 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો જનધન ખાતા ધારકોને આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આ ખેડૂત પોર્ટલ ભજવે છે જેના અંતર્ગત મિત્રો ખેતીવાડીને લગતી તમામ યોજનાઓ મિત્રો આ યોજના હેઠળ લાભ મેળવી અને ખેડૂતોને સતત મિત્રો વિકાસ હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત મિત્રો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને મિત્રો પાક સંરક્ષણ જીવણુંથી સુરક્ષિત રાખવા માત્ર રહેલો છે જેથી કરીને મિત્રો જરૂરી દવા છંટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ખેડૂતો માટે ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે બહુ મુશ્કેલ બન્યું છે. તો ખેડૂતો માટે એક મોટો આ પડકાર છે જેમાં ખાસ કરીને આ ખતરનો સામનો કરવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને ખેડૂતો તેમના પાકનું સંરક્ષણ કરી રહ્યા છે. જેના માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા દવા છાંટવા માટે ચાર્જિંગ બેટરીથી ચાલતો પંપ ખરીદવા માટે સહાય યોજના શરૂ કરી છે જે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. મિત્રો ગુજરાત સરકારની યોજના અંતર્ગત ખેડૂતોને મિત્રો પંપની ક્ષમતા અને કેટેગરી એટલે કે મિત્રો SC ST OBC મહિલાના આધારે અલગ અલગ સહાય મળવા પાત્ર છે. મિત્રો આ સહાય રૂપિયા 2500 થી લઈને 10,000 રૂપિયા સુધીની સહાય હોઈ શકે છે. પછી મિત્રો પંપની HP પર આધાર રાખે છે. આ યોજનાથી વધુ માહિતી તમે આ ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકો છો.